નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી રદ થતા પરીક્ષા આપેલા ચૂકેલા 1200થી વધુ વિદ્યાર્થીઓનું જેટકોની ઓફિસ ખાતે આંદોલન। યુવરાજસિંહ જાડેજાએ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે। જો કે વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે 3જા મહિનામાં પોલ ટેસ્ટ લેવામાં આવ્યો, 8મા મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી અને 12મા મહિનામાં સરકારને બ્રહ્મ જ્ઞાન થયું કે 3જા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરરીતિ કે ક્ષતિ થઈ છે। એટલે સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હતી, જે સરકારને 9 મહિના પછી જ્ઞાન થયું હોય તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે આ કઈ રમત રમવાની નથી। આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં જે પણ મોરચે આગળ વધવું પડે તે મોરચે આગળ વધીશું અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું। તદ્દન રીતે આ એક ગેરરીતિ કહેવાય સરકારની, કારણ કે આમાં જેટકોના નિયમ પ્રમાણે આથી 25 વર્ષ પહેલાં પણ જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવતી હતી, આ પ્રમાણે જે ગાઈડલાઇન સરકારે જે જાહેર કરી હતી એ પ્રમાણે અત્યારે એક્ઝામ લીધેલી છે। એક સર્કલના અંદર એક્ઝામની અંદર અધિકારીઓ એમને પગ અડાડવાનું કીધું હતું ઉપર, એટલે અહીંયાના બધા એમ્પ્લોય બધા પગ અડાડીને આવ્યા હતા। એટલે એમની વાત વ્યાજબી છે, પણ એકના હિસાબે તમે પોલ ટેસ્ટ અહીંયાનો બીજી વખત લો, આખી ભરતી પ્રક્રિયા શું લેવા કેન્સલ કરો? કારણ કે એની પાછળ બધા 1224 જણાનું ભવિષ્ય છે। અહીંયા 350 ઉમેદવાર હતા, એમનું બધી રીતે બીજી નવેસરથી ભરતી પ્રક્રિયા કરો, એમની પોલ ટેસ્ટ જે જગ્યાએ અન્ય થયો હોય આખા બધા આખા ગુજરાતમાં સેમ જગ્યાએ સેમ જ વસ્તુ લીધી પરીક્ષા ગાઈડલાઇન પ્રમાણે, એમાં ગાઈડલાઇનનું ઉલ્લંઘન જ નથી થયો અને પોલ ટેસ્ટનું જે બાનું દીધું એ હાવ તદ્દન ખોટું છે। અધિકારી સાથે વાત કરવા અમે જઈ રહ્યા છીએ। અધિકારી એવું કહી રહ્યો છે કે તમે 5 લોકોને સાથે અમારી સાથે લઈને આવો, અમે તમારી એમડી સાથે મુલાકાત કરાવીએ છીએ અને તમારી જે પણ વાત હોય, જે પણ રજૂઆત હોય, રજૂઆતો અમે સાંભળીશું અને અત્યારે અહીંયા ધારણા આપવામાં આવી છે કે તમારી વાત જે છે સાંભળવામાં આવશે। તમારા જે 5 પ્રતિનિધિઓ છે, 5 પ્રતિનિધિઓને અંદર આવો, અત્યારે અંદર અમે જઈ રહ્યા છીએ। મુખ્ય માંગણી અમારી એ જ રહેશે કે અત્યારે જે ભરતી રદ કરવામાં આવી છે એની પર પુનઃ વિચારણા કરી એ ભરતી શરૂ રાખી અને આ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવે। કોઈ ભરતી રદ કરવાની જરૂર નથી, કેમ કે એમાં વિદ્યાર્થીઓનો જરા પણ વાંક નથી, અધિકારીઓનો વાંક છે। અધિકારીઓને સસ્પેન્ડ કરો એ અમારી મુખ્ય માંગણી રહેશે।